અવારનવાર આવવા જવાનું થયું એટલે આ ભૂમિમાં ભક્તોનું પ્રમાણ, ભક્તો જાગ્યા, વ્યસન મુક્ત થયા અને ભક્તિ જીવન શું કહેવાય એના મર્મને સમજ્યા. આપણને મનુષ્ય જન્મ મળ્યો તો શું કરવા મળ્યો, શા માટે આપણે મનુષ્ય થઈ અને અવતર્યા છીએ, તો આ આપણે એનું મહિમા શું, એ વાતને આવા સંતોના અવારનવાર સત્સંગો, અવારનવાર ભજન સત્સંગમાં મહિમા સાંભળી અને આ ગામમાં એ જાતના બધા વિવેક જાગ્યા અને વિવેક જાગી અને આ ગામની આખી વાતાવરણ ગમ્યું, ફરી જેવું વાતાવરણ. કોઈ પણ વસ્તુ વિચારધારા ફરે એટલે આખું ગામનું પરિવર્તન થાય. એક ભાઈ વહેલા ઉઠી અને દાંતણ કરવા બેઠા, સવારનું અજવાળું થોડું થોડું થયું, દાંતણ કરવા બેઠા. ગામના પટેલ નો છોકરો, ગામના પટેલ, પેલા ગામમાં પટેલ મોભી કહેવાય, મુખિયા. દાંતણ કરે બેઠો બેઠો અને આમ બૈડા હોમાં સૂર્ય ઉગેલો એટલે ઓને સોયલો આમ મારી પડ્યો, સોયલો લોબો સોયલો પડ્યો એટલે આમ દાંતણ કરતો એટલે માર મારી કયો બેઠો, માર મારી કે છીએ બેઠો ને વળી મારા અમે પટેલ નો છો, અમાર મારી છીએ આમ આમ કરી કરી એટલે ઉભો થઈ ગયો, એટલે પેલો ઉભો થઈ ગયો, આ ઉભો થઈ ગયો, પેલો ઉભો થઈ ગયો, અરે હેડી પેલો ક્યારે મારી મરી જાય ત્યાં થોડું ઉતવાળ હેડે, પેલો થોડું ઉતવાળ હેડે, આમ કરતે 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 બે જણા દોડવાનું ચાલુ કરી, પેલો મરે નાખી. બોલો, કોક પરિવર્તન વળતા મોઢા કરવા પડે, વળતું થઈ જાય તો પરિવર્તન આવે. પેલા ને કોઈ જોવા અજ્ઞાન છે ને કહેવાય, આ રહ્યું અજ્ઞાન હતું. જે સોયલા કેળી દોડ્યા એને અજ્ઞાન કહેવાય. એને તાણ સુધી ખબર પડી કે મૂન મો મારો મારવા સોયલા, અને આપણા સોયલા કેળી દોડ દોડ કરે હજુ હાલે. હવે પેલો ગાય મરે, બપોર સડી જવા આયા, 11 સાડા 11 થઈ ગયા હો, પેલો તોય ધડ ધડ કરે. બધું ગોમે જતા રહ્યા, વન વગડો આ તો રણ વિસ્તાર જેવું આવી ગયું. એ આવા કોક મહાત્મા જાતા પેલો ચમ ચડ્યો જાય છે, કોઈ ચેડે ભમરા બીજા ઉડતા નહીં, કોઈ કૂતરા બીજા ચેડે આવતા નહીં, કોઈ જાનવર ને એકલું એકલું ચમ દોડ દોડ કરે. પેલા મહાત્મા ટવકો પાડે કે ઉભો રે ઉભો રે. કોઈ મહાપુરુષ હોય તો તમારો અળવો વેગ હોય ને તો એ ઉભા રાખવાની મહેનત કરે ભલા માણસ. કોઈ તમારું હળવું વ્યસન હોય, તમારું હળવું વર્તન હોય તો મહાપુરુષ કોઈ ભેટી જાય તો એને ઉભા રાખે, ભાઈ ઉભા રહો ઉભા રહો, એમ કરવા જેવું નથી. અને હળવા થઈ જો, હળવા. જો આપણા ગામમાં મહાપુરુષો આયા અને કેટલાને અવળન હળવા કરે, આ ઈના પ્રમાણ છે, આ ઈના ભજન છે. આ તમે જે વાગણે હાલ ભજન કરી રહ્યા ને એ પ્રમાણ છે ભલામણ. કોઈ મહાપુરુષ નો હળવા કરેલા પગલા સમજાય છે વાતો ને? ઉભા ધારિયા કરે તો ઉભા. બાપુ દોલતરામ બાપુ આપણા ગામમાં પહેલા વહેલા આયા ને એટલે પેલા ગણેશભાઈ પટેલ છે ને, ગણેશભાઈ ખોડીદાસ, એ આપણા ગામમાં પહેલા વહેલા બાપુ ને હોય લાયા. તાણે તો અમને અમુક ઓછી ખબર પડે. તાણે તો ભજનમાં મેળાવડો હોય, ખૂબ બધા માણસો ભજન ગાતા, પણ કોકના ઘરમાં જઈને ભજન કરી ઘેર. આવું ગામમાં બહાર માઇક હોય મેળાવડા ને એવું અમે જોયેલું. ઈકન પહેલો વહેલો જ મેળાવડો આપડો ગામ વતી નો ઘણો સૌની પ્રથમ પહેલો. આ શિવભાની અંદર ખબર પડ્યો બચ્ચક બાર શિવભા આ બધા ભજન કઈ પણ કેવા અઘોરપંથી ભજન કઈ, અઘોરપંથી ભગત જોયેલા, અઘોરપંથી ભજન કઈ પણ પાછી લગાઈ બગાઈ જાન સતાર પતાર કભે આવડો પકડી. અઘોરપંથી ભજેરી ને કહેવાય. અને ભગત ભજન ગાતા ને ઠેલી મેરી વચમાં કોંજીબા બધા ભગત ભજન ગાતા ને પેલા કોંજીબા હતા એ આમ ઠેલી મેલવા ધપલે વચમાં બેસી જવા, ઠેલી મેલી ઠેલું મેલ દેવા.
બોલો પાછું આમ ભજન ગારો લઈ લેવાનું તરત સારું અડધું ભજન હોય તો લઈને સારું આરે ભજન કરી દે ભજન. હવે જો આ દિશા ફરે કોઈ મહાપુરુષ નું પલ્લો અડી જાય ભલામણ તમારી આખી દિશા ફરી જાય. પેલો ભાઈ દોડે જતો તો મહાપુરુષે ઉભા રાખ્યા સાધુએ કે ભાઈ જમ દોડ દોડ કરે છે કે પેલો મારા મોરે થઈ ગયો છે. આપણા મોરે કોઈ ના થઈ જાય ને એટલે આપણે કેડી પાડવા મત એમાં દોડ દોડ છે. કેમ પેલા મોરે ભૂ થઈ ગયું એ માયાની આવી દોડ. મહાપુરુષ કી એમ આ તારા મોરે થઈ ગયો એટલે દોડ્યો જાય છે કે હોય કે હા ઉભો રે થોડી વાર ઉભા રાખ્યો હા બે હવા દીધો કે હવે તારી ઓશો બંધ કરી. ઓશો બંધ કરી માત બે ત્રણ ઘુમડીઓ ખવડાઈ ખાસી બધી હો. એક ઘુમડીઓ હવળો કર્યો તો ખબર પડી જાય મને હવળો કર્યો. હા તો બે ત્રણ ચાર ઘુમડી ખવડાવી દીધી અને પછી ઉગમણા મોઢે ઉભો રાખ્યો. તો હવળો મોઢે કરીને ઉગમણા કરી આલે જમણા જવાળું સદાય અજવાળામાં પછી અંધારું હોય નહીં ભલામણ. આ મહાપુરુષો નું કોમ છે. હવળા મોઢે કરીને આમ ઉભો કર્યો. બોલ કે અવતાર મારી કોઈ છે કે ના. બાપુ પછી લાજી અને જો આ ભક્તિ આદરી એ બાપુ પછી લાજા ધારિયા ઉભો કર્યો તો નિવૃત્તિ આવે તો ફાડી દેવા. એમ કરી ગયા અને બાપુ એ લોહી હો મારા આયા તો બાપુ બહુ ચકોર. બાપુ આ જો તમારી સમાજમાં એક મહાપુરુષ થઈ જાય બધી વાતને જાણી શકે. બધી કળા કોણ મહારાજ જેવા કે હોળે કળાયો જેને જ્ઞાન હોય ભલા કને શું કેવું જી વેળાએ કેવું એ જો જ્ઞાન હોય તો ગલોત્ર મહારાજ સમય ને ફારકી થાય મને. એ વખત આડો ઓળખું આ ના કીધું તો આ ભજન કરવા દી આરે ભજન ગાવાય દી પણ થોડુંક ભજન એક બે વણી કીધી ધારિયા ઉભા પાસ ઓમ પેલી લેણ માં પાસ છેલ્લી લેણ માં આટલે બાપુ બેઠા આટલે બાપુ એ પછી તો સત્સંગ ચાલુ કર્યો. ક્ષત્રિયો ઓમ કહેવાય બરાબર ક્ષત્રિયો ઓમ આડા ધારીએ ત્યાં ધારિયા આદત થયા પછી તો ગોદડા ઈટ ગાલવા માંડ્યા. આનું નામ વચન કહેવાય. વચન ની ચોટ લાગ્યા સિવાય કોઈ દાળ કશો મેળ આવશે નહીં. પેલા કે મદારી કે વગાડે મોરલી અને